નવસારીના જલાલપુરમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પેપર લીક મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ. કહ્યું, વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં એન્ટ્રી જ ન આપી. કડક કાર્યવાહીના પગલે વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું હોવાનું સી.આર. પાટીલનું નિવેદન. લોકસભામાં વિપક્ષે માત્ર હોબાળો મચાવ્યો હોવાનો કર્યો આક્ષેપ. કહ્યું, ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ચર્ચાથી ભાગી છૂટ્યો. દિલ્હી ભાજપ કાર્યાલયમાં નીતિન નવીનની અધ્યક્ષતામાં બેઠક. નવા પદાધિકારીઓ અને રાજ્ય પ્રમુખોની બેઠકમાં મંથન. સેવા સંકલ્પ અભિયાનની રૂપરેખા પર ચર્ચા. સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓ બેઠકમાં હાજર. 2027 વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરી તૈયારીઓ. અમદાવાદમાં સોલા ઉમિયાધામમાં જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ લેશે ભાગ. 3 દિવસ દરમિયાન યોજાશે કુલ 11 સત્ર. વિવિધ વિષયો પર ભાજપના કાર્યકરોને આપવામાં આવશે પ્રશિક્ષણ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ અપાશે માર્ગદર્શન. કાર્યકરોને પાર્ટીની વિચારધારા અને સંગઠનાત્મક કામગીરી અંગે અપાશે માહિતી. સુરત ભાજપે 3 દિવસીય જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું કર્યું આયોજન. બારડોલીના સાકરીમાં સ્વામિનારાયણ મંદિર હોલમાં યોજાયો પ્રશિક્ષણ વર્ગ. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પૂર્વ ધારાસભ્યો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. પ્રદેશમાંથી આવેલા 11 વક્તાઓએ વિવિધ વિષયો પર કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. પ્રથમ વખત નો પ્લાસ્ટિક અભિયાન પર મુકાયો વિશેષ ભાર. આગામી ચૂંટણીને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં અપાયું પ્રશિક્ષણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ જેરી કીફ સાથે યોજી બેઠક. ગોલુબ કેપિટલે ગિફ્ટ સિટીમાં રોકાણ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને એક્સચેન્જ ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર્સને જોડવામાં દર્શાવ્યો રસ.